તો ગુજરાતમાં શાળાઓની આરટીઆઈ કરીને સંચાલકો પાસેથી તોડ કરતા મહેન્દ્ર પટેલની ધરપકડ બાદ સીઆઈડી ક્રાઇમે તપાસ તેજ કરી છે. સીઆઈડી ક્રાઇમની તપાસ દરમિયાન સુરતની 3 અને ભાવનગરની 1 શાળાના સંચાલકે રજૂઆત કરી હતી, જેના આધારે વધુ 2 ગુના નોંધવામાં આવ્યા છે. જ્યારે સીઆઈડી ક્રાઇમે મહેન્દ્ર પટેલના નિવાસસ્થાને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું, જેમાં 50થી વધુ સ્કૂલની આરટીઆઈના દસ્તાવેજો જપ્ત કરાયા છે. મહેન્દ્ર પટેલના ઘરમાં કરાયેલા સર્ચ દરમિયાન 1 કરોડથી વધુની રોકડ પણ મળી આવી છે. મહેન્દ્ર પટેલે આરટીઆઈ કર્યા બાદ શાળા બંધ કરાવી દેવાની ધમકી આપીને કરોડો રૂપિયા પડાવતો હોવાનું સામે આવ્યું છે. સીઆઈડી ક્રાઇમે નોંધેલી ફરિયાદમાં આરોપી મહેન્દ્ર પટેલે અત્યાર સુધીમાં રૂપિયા 1.26 કરોડ પડાવ્યા હોવાનો ઉલ્લેખ કરાયો છે. અલગ અલગ સ્કૂલ સંચાલકો પાસેથી મહેન્દ્ર પટેલે રૂપિયા 66 લાખ, રૂપિયા 13 લાખ, રૂપિયા 39 લાખ અને રૂપિયા 8 લાખ પડાવ્યા હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મહેન્દ્ર પટેલે શાળા સંચાલકો પાસેથી તોડ કરીને રોકાણ કરેલી મિલકતો અંગે આર્થિક ગુના નિવારણ શાખા તપાસ કરશે તેવું સીઆઈડી ક્રાઇમના એસપીએ જણાવ્યું હતું. એક પહેલા ગુના દાખલ થયા પછી અને મીડિયામાં એ માહિતી મીડિયાથી પ્રસારિત થયા પછી જે એ જ રીતે બાકીના સંસ્થા ચાલક સ્કૂલ સંચાલકો સાથે જે છેતરપિંડી અથવા ધાકધમકી કરીને પૈસા પાછા પાડવાનું કામ થયું હતું તે બાબત એક લોકો સામે આવીને એના આધારે અમે ગુના દાખલ કરેલ છે. તો અમારી પાસે અત્યાર સુધી 4 ગુના મેઇનલી સાઉથ ગુજરાતના જે અલગ અલગ સંસ્થા ચાલકો છે, જય અંબે છે, કેપિટલ સ્કૂલ છે, સ્મૃતિ સ્કૂલ છે, પછી ક્રિપ્ટન સ્કૂલ છે, આ 4 સંસ્થા ચાલકો તરફથી ગુના દાખલ કરવામાં આવેલ છે. અને આ 4 લોકો પાસેથી કુલ મળીને 1 કરોડ અને 26 લાખ જેવી મોટી રકમ એ વ્યક્તિએ પચાવી પાડેલ હતી. અને આગળ અમે અપેક્ષા છે કે હજી પણ વધારે સંસ્થા ચાલકો અમારી પાસે આવે છે તો હજી વધારે આ કેસમાં આગળ ગુના અને રકમ પણ નીકળશે. આ બાબતે હાલ સુધી જે મુખ્ય આરોપી તરીકે મહેન્દ્રભાઈ પટેલનું નામ સામે આવેલું છે, એમને અમે અરેસ્ટ પણ કરેલું છે. ખરેખર એના સાથે ટીમમાં કોઈ કામ કરતા હતા કે કેમ, બાકી વિભાગમાંથી કોઈ આમાં સાથે સંકળાયેલ હતા કે કેમ, એ બાબતે અમે ઝીણવટપૂરે તપાસ કરીએ છીએ. અને અમે અપેક્ષા છે કે એકલા વ્યક્તિ કદાચ એવું કામ ના કરી શકે તો આમાં અન્ય લોકોની સંડોવણી હશે તો તે બાબતે પણ સીઆઈડી ક્રાઇમ તરફથી જરૂરી જે કડકસર કાર્યવાહી છે એ કરવા